તારીખ 24/11/2024 ના દિવસે ઈશ્વરીય મુકામે હિતેશભાઈ મારકણા વાડીએ ફરી એકવાર આપણે ઉપસ્થિત છે અને આજે પાછું આપણે જે 24/11 ની દિવસે જે જીબ્રાની કન્ડિશનનું આપણે જે હિતેશભાઈને થોડા પ્રશ્ન કરશું અને આમાંથી હિતેશભાઈ 16 લાખના વેચ્યા પછી 20 દિવસ પછી અત્યારે હું આજે મુલાકાત લેવા આવ્યો હોઉં વિક્રમભાઈ 16 લાખ ને 18,000 ના તો થોડા પ્રશ્ન આપણે હવે હિતેશભાઈને કરશી કેટલા લીલા મરચા વેચ્યા ઈ કેસે રોગ જીવાત કેવી આવે ઈ કેસે કેટલા ટાઈમે વાવેતર કર્યું તો હિતેશભાઈ તમે તમારી ઓળખાણ આપી અને પાછો એક આપણે નવો વિડીયો બનાવી મારું નામ હિતેશભાઈ કરમસિંહભાઈ મારકણા છે મારું ગામ ઈશ્વરિયા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને આપણે આ 20 વીઘાનું વિક્રાંતા જીબ્રાનું વાવેતર કરેલ છે અને એમાં આપણે અત્યાર સુધીમાં લીલા મરચા 16,18,006 રૂપિયાના વેચ્યા બરાબર આપણી પાસે પાકા બિલ છે અને બીજું કે ભાઈ આ જાતને એટલું વેચાણ કરવા છતાંય આમાં મરચું અત્યારે મબલક ભર્યું છે અને આ મરચી બગડતી નથી બાકી દવાના તો જો કે અમુક અવસ્થા થાય એટલે રાઉન્ડ સારા મહિલા લેવા જ પડે પણ આ લોંગ સમય હાલવા વાળી વેરાયટી છે લાંબા સમયે આમાં આપણને લાંબો ફાયદો થાય અને આ વેરાયટી વાવ્યા લાયક ખરી એમાં કાંઈ ઘટે નહીં હું બધાને એ જ આગ્રહ કરું છું કે આમાં મને લાભ મળ્યો છે અને હુકા મરશે 50 મણ ઉપર તો તોય થાય એટલા લીલા વેચવા છતાંય અને એનું સામું તમારી પાસે ઉદાહરણ છે મારી પાસે કે આ મારા મરસીના છોડવા છે ભાઈ કેમેરો અમનો કીધો આમાં મરચા છે હિતેશભાઈ બતાવે આમાં મરચા છે દેખાય છે આમાં કોઈ પણ ડાળીમાં ગમે અહીંયા જો આમાં મરચા છે દેખાય છે ભાઈ જરાક આગળ બતાવતો જાવ થોડા એટલે આપણે બરાબર અરે એવું નહીં હરેક છોડવામાં અહીંયા જો ભાઈ હાલે મરચા છે ગમે અહીંયા જાય આપણે આમ કહીને આમાં આ ડાળીમાં ઓમ દેખાય નહીં કેમ કે આમાં પાંદ એટલું છે ફ્લાવરિંગ છે અને છોડનું કદ 6 ફૂટની આસપાસ અત્યારે આ માનો ને મારા માથાની ઉપર ગયું મારા માથા ઉપર મારી 5 ફૂટ 8 ઊંચાઈ છે હા તો એની ઉપર છે 6 ફૂટ ઊંચાઈ આપણે અને આ 6.5 ફૂટનો પાઇપ છે એની ઉપર આ ક્યાં ગઈ વહી ગઈ માથે વહી ગઈ 6 ફૂટ તોડીને તો કઈ સોટાડીને તો રાખી નો જો આમાં ડીટીયા છે આમાં ફ્લાવરિંગ છે આમાં મરચા છે અને પાછા આનું ચાલુ જ રહે પણ તમે ખાતર અને દવાના યોગ્ય પ્રયોગ કરો એટલે તમારે આ મરચી થાકતી નથી ના મરચીમાં રોગ જીવાતનું પ્રમાણ બહુ ઓછું રહે છે ભાઈ આમનું કઈ કેમેરો અને આ જો મરચા છે આમાં જો આ મરચી 2 વાર તો ઊંધી પડી ગયેલી છે છતાંય જો આ પાકેલા મરચા હોતા ને આ ગઈ વખતે લીલામાં ઉતારવામાં રહી ગયા હોય ને આ બધા ઈ મરચા છે આ ઉતારવા જ પડે એમ છે હવે એટલે આનું બહુ સારું કામ છે વિક્રાંતા જીબ્રા લઈ લ્યો આ બાજુ અને જરાક આ મરચા અને આ 7મી 8મી વીણી થઈ છતાંય આમાં એની લંબાઈ જે 6-7 ફૂટ 6-7 ની છે ને એ લંબાઈ હજી યથાવત છે એમ લંબાઈ મતલબ કે ઘટતી લંબાઈ જાડાઈ એ બધું એનું ઈ જ રહે છે પેલી વીણીમાં જે હતું ને સેમ જ આ છેલ્લી વીણીમાં 7 વીણી વેચી નાખી તો લંબાઈ એવડી પણ લંબાઈ ની આમે કદ તમે જોવો ને આને કોઈ જાતનો રોગ છે નહીં હમણાં તમે 3-4 દી મોર લીલા વેચવા ગયા ત્યારે કે જીબ્રાની લીલામાં કેવી બજાર હતી તમને કેવા ભાવ મળ્યા જો 4 દિવસ પહેલા હું જીબ્રા વેચવા ગયો ને ત્યારે 15 રૂપિયા ને 12 રૂપિયામાં બીજા મરચી વેચાતી હતી આપણે 26.5 રૂપિયામાં વેચી 26.5 રૂપિયામાં આપણું ડીટીયુ લીલું હોય મરચું તો લીલું હોય પણ ડીટીયુ લીલું હોય એનું કારણ છે કે લાઈટ વાળું મરચું હતું એટલે ભાવ થયા એટલે ભાવ છે વેપારીને બધી ફોટા મોકલવા પડે છે કે આવું મરચું હોય તો કામનું એમ હિતેશભાઈ તમારી વાડીએ કેટલાક માણસો દરરોજ આવતા છે જોવા માટે હવે 50 જણા આવે છે મને એમ થાય છે કે હવે ઓછા આવે તો સારું એમ થાકી ગયા એમને જવાબ દઈ દે હા રોજ તો 2-3 લીટર દૂધ નો છા જોઈશ ના સારું બધા આવે પણ એ તો આવે એમાં ખેડૂતને નવું કઈક જાણવા મળે જોવા મળે અને આપણે તો શું છે ખેડૂત ને હિતના માણસો વેપારી કાંઈ લેના દેના નથી આ હારે છે તોય કહું છું બરોબર હિતેશભાઈ તમે કેમ કે કોકનું સારું થતું હોય અને કોઈનું આપણું જોવાથી કે જાણવાથી ભલું થતું હોય ખોટા ખર્ચા કરીને બીજી વેરાયટીમાં એને ઉત્પાદન મળે નહીં ખર્ચા સડી જાય એવું કામ ન કરે સારી વેરાયટી પસંદ કરો ને તો તમારે ખર્ચા ઓછા લાગે અને ઉત્પાદન ભરપૂર મળે તમે વિચાર્યું એથી સારું મળે જમીન થી 6 ફૂટ ઊંચા મરચા અને લાંબા 6 ફૂટ નો 6.5 પોણા 7 ફૂટ આ રેડી 6.5 મોટું ભાઈ ને જો એની તો ટોપી નથી દેખાતી 6 ફૂટ તમારા કરતા ફૂટ પોણો ફૂટ વધારે છે ભાઈ
તો મરચામાં તમે જે આ જરાક જોવો જી આ ઈ જો કા જો આમ કે નામ બધું હરખે પાછળ હરખું આમ છે આમ. કરો એટલે ગમે અહીંયા તમારે મરચું ન હોય તો હાવ છે ને ભલામણ તો હું વિડીયો નો બનું કહી દઉં ભાઈ તમારામાં કઈ લેવાનું નથી પણ સારું હોય ને સારું કહેવાય મને કદાચ બાપ ના સમજો ને તોય સાચું છે જીબ્રા આવી ગયો હાથમાં એટલે